ગુજરાતના એ બહુ ચર્ચિત ચહેરાઓની વાત કરવી છે, કારણ કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે ત્યાં ગોપાલ ઇટાલિયા સહિત સૌથી વધુ ચર્ચિત ચહેરો રહ્યો હતો એ છે કિરીટ પટેલ. પરંતુ કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા અત્યારે એકબીજાની કોમ્પિટિશનમાં છે, ત્યારે કિરીટ પટેલ છે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગે છે, ઓડિયો વાયરલ થાય છે. અને પહેલા પણ 2024માં એક ઘટના એવી બની હતી કે જેમાં જે ભાજપના જ નેતાઓ છે તે કિરીટ પટેલ ઉપર મસમોટા ભ્રષ્ટાચાર આરોપ લગાવે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ છે તેના વચ્ચે મહાસંગ્રામ હોય તેવું લાગી રહ્યું છે. જે ભાજપના કહેવાય છે ઉમેદવાર છે કિરીટ પટેલ, તે અત્યારે તેમનું જ્યારથી નામ જાહેર થયું છે ત્યારથી તે ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે આમ એક બાજુ જોઈએ તો તેમનો રાજકીય ઇતિહાસ પણ લાંબો છે અને વિસાવદરની જનતા છે તેના માટે તે આગામી સમયમાં ખેડૂત કામ કરશે તેવો જાહેર મંચ ઉપરથી વાયદા કરી રહ્યા છે. અને ખાસ કરીને તેઓ અત્યારે છે તે એક વખત તેમણે જાહેર સભામાં રુદન કર્યું અને ક્યાંક ને ક્યાંક તે રુદનને લઈને જે વિસાવદરની જનતા છે તે પીગળી જાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે કોઈ પણ ઉમેદવાર છે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરે છે ત્યારબાદથી તેના કહેવાય છે ભ્રષ્ટાચારની પણ પોલ ખુલતી હોય છે. તેવી જ રીતે એક ઓડિયો વાયરલ થયો છે અને કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તે ઓડિયો પર નજર કરીએ. હેલો, પરમસિંહભાઈ બોલો. હા, હું કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું. આજે સાંજે 5 વાગે વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી હળમતિયામાં આવી રહ્યા છે. એક વાત કરું બેન, એક વાત કરું. જો તમારી વાત સાંભળો, એને મેસેજ દેજો. આ બેંકનું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને. સર, તમારો અવાજ નથી આવતો, સર ક્લિયર બોલો. હવે બેંકમાં ભરતી કરે બેન, હા, એ કિરીટ પટેલ ભરતી કરે ને. હેલો સર, તમારો અવાજ નથી આવતો. હવે બેંકમાં ભરતી કરે છે, આ મેનેજર ની બધા ભરે, એમાં કિરીટ પટેલ ભરતી કરે. હેલો, હા, કિરીટ પટેલ ભરતી કરે બેન. અને એના જે પાઇકિયા રહ્યા કિરીટ પટેલ ના, ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન. હવે એ ખેડૂત ને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ. તો બેન, આમાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ. કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે, અને એના માણસો જ છે. અરે મરી ગયા ખેડૂત બિચારા. વિચાર કરો, એ 5-6 કરોડ રૂપિયાનું કરી નાખ્યું. આવા માણસો મત દેવાના હોય બેન? હા સર. હે બેન? હા સર, આવા માણસો મત દેવાના હોય? અરે તમારે નો રહેવાય એમાં બેન ભેગું. એના ભેગા બળાત્કારી રખડે. તમે જોવો ખરો ઓલો વિષયનો જસદણ વિષયનો બળાત્કારી. હવે તમે સલામત નહીં રહ્યો બેન એમાં. હા સર, તમે વિચાર કરો, એને ન્યાય દેવો છે ખેડૂતને. પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે. એ કઈ ખેડૂતના માણસો નતા જે ઉપાડ્યા? એ બેંકના માણસો. બેંક કેની? બેંકમાં ડિરેક્ટર કોણ છે? કિરીટ પટેલ. હા, તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે કિરીટ પટેલ ને. એના માણસો ઉપાડ્યા છે. હા સર, એનો ન્યાય અપાય પછી મત માંગવા આવી ગયો તમે બેન. હા સર. અને કહીજો એને આ કીધું તમ તારે, મારું નામ દેજો તમ તારે. હા સર. જે પ્રમાણે સામાન્ય નાગરિક છે કિરીટ પટેલ છે તેના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે. અને પહેલા પણ 2024માં જવાહર ચાવડા છે તેમણે છે કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને મંત્રીને પત્ર લખ્યો હતો. જે આપણા મુખ્યમંત્રી છે તેમને પત્ર લખીને જાણ કરી હતી કે ભાજપના જ નેતાઓ છે આટલો મોટો ભ્રષ્ટાચાર કરે છે અને આના માટે તમે એક્શન લેજો. પરંતુ અત્યારે જે ઉમેદવાર છે ઉમેદવારી તરીકે તેમણે ફોર્મ ભર્યું છે ને હવે જોવું રહ્યું કે આ ઓડિયો વાયરલ થયા બાદ અને પત્રની અસર આ વખતની ચૂંટણીમાં કેટલી પડે છે. અને આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.